આપણા ભારત વર્ષની અંદર ગુરુનો મહિમા એ ખૂબ કહેલો છે. અને આજે અષાઢી પૂનમ એ ગુરુદિન ગણાય છે. કારણ કે ગુરુ થકી જ આપણને જ્ઞાન થાય છે, આપણું મોક્ષ થાય છે, આપણું કલ્યાણ થાય છે, આપણને સારો માર્ગ બતાવે છે. અને એ રીતે શાસ્ત્રોમાં ગુરુનો મહિમા આપણે સાંભળીએ છીએ અને જોઈએ છીએ ને આગળથી થાય છે. એમ કહ્યું કે સાચે સંત મિલે કમય કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત પૂજી. આપણે ભગવાનને ભજવા છે, ભગવાનને કઈ રીતે ભજવા છે, કયા ભાવથી ભજવા છે, એ બધી વાત આપણે કહ્યું કે સાચે સંત મિલે. સાચા કે જે ભગવાનમય જ જેમનું જીવન છે અને પરોપકારી જીવન છે, દરેકના જીવનું રૂડું થાય એવું જ જેનું જીવન છે, એને આપણે કહીએ છીએ. કારણ કે આપણને સાચો રાહ, સાચો માર્ગ એ આપણે બહુ આપણે સાચો રાહ એટલે આ દુનિયાના બધા કામ કાજ બધું ત્રીજું કરીએ સ્કૂલો કોલેજોની અંદર, એ પણ એક આપણને માર્ગ છે જ. અને એની પણ આપણે જરૂર તો છે આ સંસારમાં છે. એટલે એને જેમ ભણવાથી, અભ્યાસ કરવાથી, ડિગ્રીઓ મેળવવાથી એવા સાચા આપણા જો પ્રોફેસરો અગર શિક્ષકો અગર એવા માર્ગદર્શક પુરુષો મળે તો સંસારમાં પણ આપણે કંઈક સારું મેળવી શકીએ. પણ એ પણ જરૂર છે. પણ એનાથી જે આપણી મોક્ષની વાત છે, કલ્યાણની વાત છે, એ હજુ બાકી રહે છે. એટલે શાસ્ત્રો કહે છે કે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન છે. તે ઉઠો, આપણે બધા સૂતેલા છે તે ઉઠાડે છે. કારણ કે આપણે બધી આ મોહ નગરીમાં ઊંઘતા છે તે મોહની નગરીમાં ઊંઘીએ છીએ. આટલું બધું છે છતાં એમાં મોહ છે એટલે રાત દિવસ એની જ વાત, એનો જ વિચાર, એનો જ સંકલ્પ થયા જ કરે આપણને. બરાબર છે. પણ એની અંદરથી આપણને જેટલું બધું મળે પણ એની જે મમતા થાય છે, એમાં જે આસક્તિ થાય છે, એમાં મોહ થાય છે, એટલે એને કરીને બંધન છે. અને જન્મ મરણનું કારણ પણ છે. જન્મ મરણ થાય. જન્મ્યા, ખાધું પીધું, મોજ શોખ આરામ કર્યા, પૂરું થયું ગયા, પણ ક્યાં ગયા? જે આપણો મોક્ષ છે થયો નથી એટલે જન્મ ધારણ કરવા પડે. અને એની રીતે આપણું ચક્રાઓ ચાલ્યા જ કરે છે. પણ જો એવા સાચા મળે છે તો એ આપણી મોહ મમતા પણ ટાળે છે, આસક્તિ ટાળે છે. કારણ કે આપણને આ દુનિયાનો મોહ છે. ઘણી વસ્તુઓ એવી છે કે આપણે મોહમાં ફસાઈ ગયા છે. અને એની અંદરના વિચારો, સંકલ્પો બધો થયા જ કરે. એટલે એનાથી પાછું એવું છે. એટલે મહારાજે એટલા માટે કહ્યું છે કે આપણે આ સત્સંગ મળ્યો છે, ભવ બ્રહ્માદિકને દુર્લભ એવો સત્સંગ. હવે આપણે તો ભવ બ્રહ્માનો મહિમા સમજીએ છીએ, પણ એમને પણ દુર્લભ છે આ સત્સંગ. એ દેવોને પણ એવા સાચા ગુરુ મેળવવા પડે. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જેને શાસ્ત્રનો શ્રવણ કરી ફરે એવા જે ગુરુ છે, જેને સાક્ષાત્કાર ભગવાનનો કર્યો છે, એવા જો મળે તો જ આપણું અજ્ઞાન ટળે છે, તો જ આપણું કામ થાય છે. આપણે સ્કૂલ કોલેજોમાં જઈએ પણ એ પ્રોફેસર છે, શિક્ષક છે, એને એનો ભણેલા ના હોય અને છતાં અભ્યાસ કરવા બેસાડે તો આપણું કંઈ શેર થાય નહીં. એમ જેને આ જ્ઞાન થયું નથી આત્મા અને પરમાત્માનું, તો એનાથી આપણે જે મોક્ષ પ્રાપ્ત કરવો છે, આપણે જે મોહ ટાળવો છે એ ટળી ના શકે. કારણ મોહમાં એમાં ફસાયા છે. બધું આમ છે, સારું છે, બીજું છે, ત્રીજું. અને આ તો વળી પાછું આપણે પરદેશમાં જઈ આવ્યા એટલે અનેક જાતના મોહમાં ફસાયા છે. દરેકની અંદર આપણો એ થાય છે. પછી વ્યસનોમાં, દૂષણોમાં, સારી સારી વસ્તુ જોવામાં
એમની આપણી જિંદગી પૂરી થાય છે. પણ ખરું મારે સંસારનું કાર્ય કરવું, પણ આપણું નિશાન ચૂકવું ના જોઈએ. કે આપણું નિશાન શું છે કે આ દેહ કરીને ભગવાનને રાજી કરીને આત્માનું કલ્યાણ કરવું છે. એને માટે આપણો જન્મ છે. આપણો જન્મ છે, વ્યવહાર સંસારને તંત્ર બધું ચાલે છે, એની જરૂર તો છે જ. પણ એના માટે તો શું કે પછી જન્મ મરણનું કારણ એમાં મોહ છે, આસક્તિ રહી જાય છે, એટલે પાછું જન્મ ધરવો તાળવો પડે. પણ એ કરતાં કરતાં એની સાથે સાથે આપણા શાસ્ત્રોનું જ્ઞાન હોય, હવે સાચા સંતની પાસે જઈએ તો એ જ્ઞાન આપણને મળે, અને એનો અભ્યાસ હોય તો આપણને મળે છે. પણ આજે માણસને એવા બધા જોવાનું ને વાંચન કરવાનું, ટીવી ને બીવીની અંદર કેટલું બધું અશ્લીલ આવે છે, ખરાબ આવે છે, સારું આવે છે. પણ સારા કરતાં અશ્લીલમાં મજા વધારે આવે, એટલે આપણું મન એમાં ચોંટી જાય. જ્યારે એ વસ્તુને મૂકી દઈએ ને જ્યારે ભગવાનના આપણા જે શાસ્ત્રો છે કે જેની અંદર ભગવાનના સંતની મહિમાની વાત છે, મોક્ષની બાબત છે, કલ્યાણની વાત છે, એનો અભ્યાસ કરીએ. પણ આજે એ વાંચવા માટે આપણને ટાઈમે નથી, સમય નથી, એટલે આપણે બીજા રીતે જઈએ છીએ. પણ સ્વામી કહે છે આ સમજો કે એક ઘડી આધી ઘડી તાકી પુની યાદ તુલસી સંગત સંત કે કટે કોટી અપરાધ. કે એક થોડીક તુલસીદાસ કવિ થઈ ગયા, ગુજરાત આપણો ભક્ત થઈ ગયા છે, તો એ કહે છે કે એક ઘડી, હવે એક ઘડીની આધી ઘડી એટલે એની પણ અડધી ઘડી, અને તુલસી એક ઘડી આધી ઘડી તાકી પુની યાદ એનું પાછી અડધું, એટલે કેટલું 2-3 મિનિટ થાય. એટલો જો કહે છે થાય છે તો એક ઘડી આધી ઘડી તાકી પુની યાદ તુલસી સંગત સંત કહી થઈ જાય. એટલો જ જો થઈ જાય સંગ થોડો એનો સમાગમ જે કહીએ છીએ પેલો છે, તો એનાથી આપણું કામ થઈ જાય. એટલે કહેવાનું શું છે કે એવા જે સદગુરુ હોય એના થકી આપણને એક શબ્દ સંભળાય અને એક શબ્દમાંથી જ્ઞાન થઈ જાય છે, જ્ઞાનમાંથી મોક્ષ થાય છે. તો કહેવાનું શું છે કે એ બધી વસ્તુ છે એ શાસ્ત્રોએ લખી છે. એટલે વ્યવહાર કરો, સંસાર કરો, સ્વામી કહે બધું દુનિયાનું કામ બધું જ કરો, પણ સ્વામી કહે મન મારે પાસે, કે તારું મન ભગવાનમાં રહેવું જોઈએ. આ વ્યવહાર સંસાર કરતાં પણ કેવળ એમ જ રચ્યા રહીએ તો એમાં પછી આપણું જીવ ચોટ્યો રહે અને જન્મ મરણનું કારણ બને. એટલે વ્યવહાર કરવાનું છે જ, કેમ કે આપણે એ વગર તો ચાલે નહીં દુનિયા. પણ એમાં ભગવાને જે જ્ઞાન આપ્યું છે કે આ કરો ખરા, પણ ધ્યાન રાખવું રાખો. આપણું જે છે જે કામ કરતા હોય એમાં આપણું ધ્યાન, છોકરો ભણવા બેઠો, ભણવામાં ધ્યાન ન હોય તો એ પછી નાપાસ જ થાય. કોઈ પણ વસ્તુ કાર્ય તમે કરો તો એમાં ખરેખર આપણને એમાં ધ્યાન ન હોય તો એની બરકત ના હોય. એમ આપણે પણ આપણો વ્યવહાર સંસાર છે એને કરીએ છીએ, પણ એની સાથે આપણે આ શરીર આપણે ભગવાને મનુષ્ય શા માટે આપ્યો છે, મોંઘો કયો છે અને અલગ અલગ છે, તો એ મોંઘી વસ્તુનું આપણે જતન કરીએ, એની જે તે હીરા માણેકની જતન કરીએ. પણ કહેવાનું શું છે કે જતન કરવાનું એટલે શું, એને સાચવીએ કરીએ બીજું ત્રીજું થઈ જાય તો એની આપણને લાભ થાય. પણ એને સાચવીએ નહીં તો ન થાય. એમ મનુષ્ય આ મોંઘો મળ્યો છે એને ખાવું પીવું, મોજ શોખ, વિષય ભોગવવા, લહેરો કરવી અને બધી પાર્ટીઓમાં જવું, અને વર્તન કરવું, ગમે તે કરવું, વ્યસન દૂષણ કેટલું બધું આપણે અત્યારે આ બધામાંથી આપણી પાછી વારીએ તો કામ થાય છે. કારણ કે આ વસ્તુ છે. પણ આજે દુનિયાના મોહની અંદર એ ફસાયા છે. તો એ મોહ મમતા જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી થાય. મોહ એટલે જોગીમાં કહેતા મોહનો ક્ષય એનો મોક્ષ, યોગી બાપા કહેતા. મોહ છે આપણે શું મોહ છે, આ મારું છે, આ મારું શરીર છે, આ મારી મિલકત છે, આ બધું એને સાચું માન્યો છે, વાપરવાનું કરવાનું બધું ખરું છે, પણ મોક્ષ માટે એ નથી. મોક્ષ માટે ભગવાનને સંત છે. આ બધી વસ્તુનો ઉપયોગ કરીને એમાંથી આ વસ્તુ મેળવાની આપણી સમૃદ્ધિ છે, આપણો દેહ છે, બીજું ત્રીજું એના થકી આપણે કથાને વાર્તા, કીર્તન, ભજન, સમાગમ કરીએ તો એનાથી આપણું મોક્ષ થાય, એનું કલ્યાણ થાય.